આવી ગયું પરિણામ, આપણું આવી ગયું. શું સાચે જ આપણું પરિણામ આવી ગયું છે? દરેક વાલા વિદ્યાર્થીઓના સવારથી ફોન મેસેજ ચાલુ થઈ ગયા છે કે બેન શું સાચે તે આપણું પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. બ્રેકિંગ ન્યૂઝનો આ વિડીયો છે. બ્રેકિંગ ન્યૂઝ આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ગુજરાતના દરેક મારા હાવજો અને દરેક મારી શેરણીઓ કમેન્ટ કરજો. તમે મને ભૂલી નથી ગયા ને? અને કમેન્ટની અંદર એકવાર જય શ્રી રામ અવશ્ય લખી દેજો. તો આપણું આવનારું જે પરિણામ છે, આપણું રિઝલ્ટ છે, એ ખૂબ જ બેસ્ટ આવશે. ચાલો વાત કરવી છે આ વિડીયોની અંદર. શું ખરેખર ધોરણ 10 અને 12ની રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે? જો તમારા જેવા જ વિદ્યાર્થીઓ છે અને કેટલા ખુશ થઈ ગયા છે. વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર છે આજના આ વિડીયોની અંદર. એ શું ખુશ ખબર છે, કઈ તારીખે તમારું પરિણામ જાહેર થવાનું છે, દરેક વિશે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને ખાસ જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ નવા છે આપણી યુટ્યુબ ચેનલની અંદર, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા ધોરણ 10 ધોરણ 12ને લગતા પરિણામની જે પણ કોઈ નવી ડેટ હશે, કોઈ નવી અપડેટ હશે, અથવા તો રિઝલ્ટની જે ફાઇનલ ડેટ હશે, કઈ તારીખ હશે, પરિણામ જાહેર થશે, એ દિવસે આપણો વિડીયો 100% સચોટ માહિતી સાથે વિડીયો હું મારી ચેનલની અંદર અપલોડ કરું છું. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો, તમે સવારથી યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા છો કે તમારા પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. તો શું આ સાચી વાત છે? ચાલો વાત કરવી છે આ વિડીયોની અંદર. વિદ્યાર્થીઓ, તમે અહીંયા વિડીયોમાં એક કટિંગ જોઈ રહ્યા છો. આ ન્યૂઝપેપરનું કટિંગ છે અને આ ન્યૂઝપેપરની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે પરીક્ષા પૂર્ણ થયા પછી સોમવારથી પરિણામનો પટારો ખુલશે. મતલબ કે સોમવારથી પરિણામનો પટારો ખોલવાના છે. સોમવારે ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને બુધવારે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે. સોમવારના દિવસે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ આવશે એવું આ ન્યૂઝપેપરમાં અહીંયા હેડિંગ છે, લખેલું છે. અને બુધવારના રોજ 10મા ધોરણનું પરિણામ જાહેર થશે. એટલે સોમવારે 4 મે છે અને બુધવારે 6 મે. 6 મેના રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર થવાનું છે. આવું અહીંયા કટિંગ આપેલું છે. પણ ઓફિશિયલી હજુ સુધી કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. મેં જ્યારે વેબસાઇટ ચેક કરી ત્યારે વેબસાઇટ ઉપર તો કોઈ પરિપત્ર નથી. અને અહીંયા ન્યૂઝપેપરમાં આવું કટિંગ છે. તો તમે અહીંયા જોઈ શકો છો, એ એમના કોઈ સોર્સના આધારે એમને અહીંયા માહિતી આપી દીધી છે. પણ પરિપત્ર હજુ જીએસઈબીની વેબસાઇટ ઉપર કોઈ સત્તાવાર રીતે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. એટલે હું તમને ચોક્કસ કહી શકતી નથી આ કટિંગના આધારે. દરેક વિદ્યાર્થીઓને ખાસ હું જણાવી દઉં કે તમારું પરિણામ જ્યારે પણ આવશે એના એક દિવસ પહેલા જીએસઈબીની વેબસાઇટ ઉપર મારા વાલા વિદ્યાર્થીઓ એક સત્તાવાર પરિપત્ર જાહેર કરી દેવામાં આવશે. મતલબ કે સોમવારે તમારું પરિણામ જો આવવાનું હશે તો રવિવારે તમને પરિપત્ર મળી જશે વેબસાઇટ ઉપર. જો મંગળવારે તમારું પરિણામ જાહેર થશે તો સોમવારના રોજ આપણી જીએસઈબીની વેબસાઇટ ઉપર તમને એક પરિપત્ર ઓફિશિયલી જોવા મળી જશે. એટલે દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે હવે તમે આટલી રાહ જોઈ છે તો બસ હવે થોડી રાહ જોવાની છે. સોમવારથી લઈ અને રવિવાર, એટલે કે હવે જે વીક આવે છે એ વીકની અંદર તમારું પરિણામ 1000% જાહેર થવાની 100% સંભાવના છે. સંભાવના સાચી પણ થવાની છે. આ વીકની અંદર તમારું પરિણામ આવી જવાનું છે. એટલે પ્લીઝ થોડી રાહ જોઈ લેજો. 4 મેના રોજ, 5 મે અને 6 મે આ 3 તારીખ હોટ ફેવરિટ છે તમારા રિઝલ્ટ માટેની. અને 100% આ તારીખ મુજબ તમારું પરિણામ આવી જવાનું છે. એટલે થોડી હવે રાહ જોઈ લેજો. બીજી વાત કરવી છે મારા આર્ટ્સના વિદ્યાર્થીઓ, કારણ કે મારી ચેનલમાં આર્ટ્સના વિદ્યાર્થીઓ વધારે ભણે છે. તો એ વિદ્યાર્થીઓના ખાસ ફોન મેસેજ છે કે બેન અહીંયા સાયન્સ લખ્યું છે, કોમર્સ લખ્યું છે, ધોરણ 10 લખ્યું છે, પણ ધોરણ 12 આર્ટ્સ એવું તો ક્યાંય ઉલ્લેખ જ નથી કર્યો. તો અમારું શું થશે? અમારું પરિણામ શું સાચે આવશે કે નહીં આવે? તો વિદ્યાર્થીઓ, અહીંયા સાયન્સ અને કોમર્સ એવો ઉલ્લેખ કરેલો છે. આર્ટ્સની કોઈ વાત કરવામાં આવી નથી અને બોર્ડની વેબસાઇટ ઉપર પણ કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી. તો આપણા આર્ટ્સના વિદ્યાર્થીઓ છે, આપણે આ બધા વિદ્યાર્થીઓને રાહ જોવાની છે. પરિપત્ર આવશે ત્યારે તમારે સાચું માનવાનું છે કે ભાઈ આપણું પરિણામ કાલે જાહેર થશે. એટલે આર્ટ્સના વિદ્યાર્થીઓ કોઈ ચિંતા ના કરો, ફોન મેસેજ નહીં કરો તો પણ ચાલશે. આ વિડીયોમાં જે માહિતી આપું છું એકદમ સાચી છે. જ્યારે બોર્ડની વેબસાઇટ ઉપર પરિપત્ર જાહેર થાય એટલે માની લેવાનું છે કે આપણું પરિણામ આવી ગયું છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓ થોડી હવે રાહ જોઈ લેજો. ચાલો, આ વિડીયોની અંદર બસ આટલું જ તે. જ્યારે પણ તમારી પરિપત્ર ઓફિશિયલી આવી જશે ત્યારે હું વિડીયો લઈને આવી જઈશ. એ દરેક મારા વાલા વિદ્યાર્થીઓ ખાસ જણાવવાનું કે ફટાફટ કમેન્ટ કરજો. તમે મને નથી ભૂલ્યા ને તો એકવાર કમેન્ટ કરી દેજો. ઓકે, ચલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જ્યારે તમારું પરિણામની ઓફિશિયલી ડેટ જાહેર થશે ત્યારે મારો વિડીયો આવી જશે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.